માવતરની જવાબદારી શું છે? માવતરની જવાબદારી શું છે કે બાળક બેફામ થઈને જો દોડતું હોય તો માવતર એનો હાથ ઝાલીને એને રોકે, બેટા ધીમો પડ. તમને ધક્કો મારે એ માવતર ન કહેવાય. એમ ગુરુનું કામ પણ એ છે કે તમને અવળા માર્ગે ધક્કો મારે ગુરુ ન કહેવાય, એ સાધુ ન કહેવાય, એ સત્સંગી ન કહેવાય કે તમને અવળા માર્ગે ધક્કો મારે છે. તમને રોકે, પાછા વાળે અને ઉર્ધ્વ ગતિ તરફ, ભગવાન તરફ તમને લઈ જાય, ભગવાનની આજ્ઞાનું પાલન કરાવે. એ જ સાચા ગુરુ, એ જ સાચા સાધુ, એ જ સાચા સત્સંગી. આ નિયમને, નિશ્ચયને, પક્ષને દ્રઢ કરવાને માટે આ ભગવાન સ્વામિનારાયણે જે દાખલો કર્યો એને જાળવવાને માટે, અને એને જાળવવા માટે મુમુક્ષુતાની પ્રાપ્તિ કરીને જીવાત્મા ભગવાનના ધામનો અધિકારી બને, એના માટે આપણે આયોજન કરીએ છીએ. એના માટે મંદિરો નિર્માણ કર્યા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર સ્પષ્ટ બતાવ્યું છે, આ મંદિરો અમે વૈભવી બનાવીને, જગતને દેખાડીને અમે એના વૈભવ વિલાસ ભોગવવા માટે આ મંદિરો નિર્માણ નથી કર્યા. અમે જો ત્યાગ વૈરાગનો માર્ગ